હેલો, વેલકમ ટુ આરકે કુકિંગ ફોર એવર. આજે આપણે બનાવવાના છીએ કચરિયું. એની સામગ્રી તમે સ્ક્રીન પર જોઈ શકો એ પ્રમાણે છે. જે આપણે તલ લીધા છે, ગોળ, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, કાજુ, બદામ, ખસખસ અને તલનું તેલ. હવે આપણે મિક્સચરમાં તલને આપણે થોડા દરી લઈશું. જ્યારે આપણે તલને દરીએ એટલે આપણે એકી સાથે નથી દરવાના. ધીમે ધીમે મિક્સર થોડું ચાલુ બંધ કરીને અને કરવાનું છે અને પછી આવી રીતે હલાવતું રહેવાનું છે. હવે એમાં મેં 1 ચમચી ગંઠોડા પાવડર અને 2 ચમચી સૂંઠનો પાવડર ઉમેરી દીધો છે અને પછી આપણે એને એક વખત ફેરવી દઈશું મિક્સચરમાં અને પછી ચમચીથી થોડું મિક્સ કરી દઈશું. હવે એમાં અંદર મેં 1.5 કપ ગોળ ઉમેર્યો છે. તમને વધારે ગળ્યું જોતું હોય તો તમે 1 કપ તલ હોય તો 1 કપ ગોળ ઉમેરી શકો છો. મેં 1 કપ તલની અંદર 1.5 કપ જ ગોળ ઉમેર્યો હતો. મારા જે તલ હતા એ થોડા ડ્રાય હતા, બિકોઝ ઓલ્ડ વન હતા ને, જૂના હતા એટલા માટે. હવે એને મેં બાઉલમાં કાઢી દીધા છે અને જ્યારે આપણે કચરિયું અંદર બધું દરીએ તો એકદમ પાવડર નથી કરી દેવાનો, આપણે થોડું કકરું રાખવાનું છે. પછી આવી રીતે હાથથી જોઈને અને ગોળનું કોઈ રહી ગયું હોય તો મસરી કાઢવાનું છે કે જેથી આપણને મોઢામાં કટકી આવે નહીં. હવે તમે જોઈ શકો છો કે મેં બધું આમાં મિક્સ કરી દીધું છે. હવે આપણે એમાં તલનું તેલ ઉમેરી દઈશું. મેં આમાં 3 ચમચી તલનું તેલ ઉમેર્યું છે. તમારે થોડું વધારે પેલું ઓઇલી જોઈતું હોય તો તમે 4 ચમચી પણ ઉમેરી શકો છો. આપણે આ ઘાણીમાં નથી બનાવતા એટલા માટે આપણે વધારે ઓઇલની જરૂર પડે છે અંદર. હવે તમારે બધું હાથેથી એને મિક્સ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે હવે આપણે આમ મુઠ્ઠી વારીએ તો આવી જાય છે એવી રીતે કરી દેવાનું છે. હવે મેં આની અંદર ડેકોરેશન કરી દીધું છે, ગાર્નિશિંગ કરી દીધું છે કાજુ, બદામ અને ખસખસ અને ખજૂરથી. તમારે આની અંદર ટોપરાની છીણ ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો અને તમારે વધારે તીખું જોતું હોય તો તમે વધારે સૂંઠ અને ગંઠોડાનું માપ એ પ્રમાણે કરી શકો છો. તમે જુઓ છો માર્કેટમાંથી આપણને મળે એવું જ કચરિયું તૈયાર છે અને એને બનાવવા માત્ર 10 મિનિટ જ લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ આરકે કુકિંગ ફોર એવર.